ગુરુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે પ્રશ્નપત્ર 4 જેની અંદર વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન, જેની અંદર પહેલો વિકલ્પ આપણે જોશું કે આપેલો છે જો 33x + 27y બરાબર 147 અને 27x + 33y બરાબર 153 હોય તો તમારી કિંમત શોધવાની છે x + y બરાબર કેટલા। ક્લિયર? तो સૌથી પહેલા તમે ધ્યાન આપો કે જે સમીકરણ છે સમીકરણ લખી લો। સમીકરણની વાત કરીએ 33x + 27y બરાબર 147। ક્લિયર? હવે 33x અને અહીં પણ અહીં 27x છે। જો તમારે x અને y ની કિંમત ઉડાવવી હોય તો x વાળું પદ સરખું હોવું જોઈએ। ક્લિયર? પણ અહીં સરખું પદ આપેલું નથી તો x અથવા તો y ની કિંમત પણ ઉડશે નહીં। સમજો આ એક સમીકરણ લખું। બીજું સમીકરણ શું છે 27x + 33y બરાબર 153। ક્લિયર? હવે તમે જે માંગ્યું છે કરી લઈએ। સરવાળો સરખા સરખા હોય x વાળા પદનો સરવાળો તો x વાળા પદ 33 ને 27 7 ને 3 10 નું 0 વિધિ પડી 1 3 ને 5 ને 60x। ક્લિયર? વત્તા અહીં પણ 27 ને 33 કેટલા થાય 60y બરાબર 147 153 કેટલા થશે 300। કેટલા થશે 300। હવે ધ્યાનથી જોજો 60x + 60y બરાબર 300। આ બંને પદની અંદર 60 કોમન છે। શું આવેલું છે 60 કોમન, x 60 y પણ 60 તો બંનેમાંથી શું કરીએ 60 બહાર લઈ લઈએ। બંનેમાંથી હું 60 કોમન લઈ લઉં તો અંદર શું રહેશે x + y બરાબર કેટલા 300। સમજાઈ ગયું? બંનેમાંથી 60 બહાર લીધા તો 60 ગુણાકારમાં છે અહીં આવશે તો x + y બરાબર 300 છેદમાં 60 મીંડું મીંડું 6 × 5 = 30 6 6 ઉડી જાય તો x + y બરાબર 5। તો તમને x + y બરાબર 5 એટલે કે x + y ની કિંમત તમને કેટલી મળી 5। તો શું જવાબ આવે 5। ક્લિયર? સમજાઈ ગયું? બીજો વિકલ્પ જો દ્વિઘાત સમીકરણ 2x² - kx + k બરાબર 0 ને સમાન બીજ ક્યારે સમાન મળે ધ્યાન આપજો। બીજ ક્યારે સમાન મળે ખાસ અહીં ધ્યાન। બીજ તમને ત્યારે જ સમાન મળે જ્યારે વિવેચક એટલે d નું મૂલ્ય કેટલું હોય 0 હોય। કેટલું હોય 0। સમજો બીજ ક્યારે સમાન મળશે એટલે કે વિવેચક એટલે d એટલે શું કે વિવેચક નું મૂલ્ય 0 હોય ત્યારે બીજ કેવા મળે તમને સમાન। તો k ની કિંમત શોધો। હવે બીજની વાત આવે તો જ્યારે બીજની વાત આવે તો ત્યારે તમને સૂત્ર યાદ આવવું જોઈએ કે b બરાબર b² - 4ac। સમજાયું? b બરાબર b² - 4ac। d એટલે વિવેચક, બીજ સમાન તો d નું મૂલ્ય તમને આપેલું છે કેટલું છે 0। d નું મૂલ્ય 0 ક્યાંથી આવ્યું કારણ કે કીધું છે બીજ કેવા છે સમાન। કેવા છે સમાન। b ની વાત કરું b એટલે કેટલા છે તમે જો ધ્યાનથી b તમને આપેલા છે કેટલા -k। કેટલા આપેલા છે -k 4। a ની કિંમત કેટલી છે 2। c ની કિંમત તમને આપી છે કેટલી k। ક્લિયર? કિંમત મુકાઈ ગઈ। હવે સાદુરૂપ આપીએ 0 બરાબર -k² k બેકી ઘાત હોય તો માઇનસ શું થઈ જાય પ્લસ। આગળ -4 × 8k। હવે અહીં ધ્યાન ખાસ બંનેમાંથી કોમન કાઢો। કોમન એટલે અહીં k કેટલી વાર 2 વાર, અહીં k કેટલી 8 વાર 8k છે। કેટલા k છે 8k। બંનેમાંથી k બહાર આવી ગયો। અહીં k 2 હતા 1 k બહાર ગયો તો 1 k વધ્યો ઓછા k 1 જ હતો બહાર આવી ગયો તો અંદર શું વધ્યું 8। ક્લિયર? સમજાઈ ગયું? k ની કિંમત અહીં k ગુણાકારમાં છે સમજો અહીં આવે તો શું થઈ જાય ભાગાકારમાં। શું થઈ જાય ભાગાકાર।
તો 0/k, તો અહીં શું રહ્યું? k - 8. સમજો, એક કિંમત 0/k, 0/k એટલે જવાબ કેટલો કહેવાય? 0. કેટલો કહેવાય? 0. તમને એક જવાબ મળ્યો 0. k - 8, -8 આ સાઈડ આવશે તો k બરાબર કેટલા? 8. કેટલા થાય? 8. તો તમને અહીં એક કિંમત નહીં મળે, 0 અથવા 8 નહીં, તે તમને 0 જવાબ લખશો તો પણ ખોટો, 8 જવાબ લખશો તો પણ ખોટો. બે જવાબ મળે છે. કેવી રીતે? કે ગુણાકારમાં હતો, અહીં ભાગાકારમાં આવ્યો. 0/k એ તમારો જવાબ કેટલો કહેવાય? અહીં 0 કહેવાય. કેટલું કહેવાય? 0. એટલે કે એ જવાબ મળ્યો તમને 0. બીજું, -8 બરાબરની પેલી સાઈડ જાય તો k બરાબર કેટલા? 8. એટલે તમારો જવાબ 0 પણ કહેવાય અને 8 પણ કહેવાય. ક્લિયર? આગળ જો સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી આપેલું હોય તો સમાંતર શ્રેણી એટલે તફાવત કેવો? સમાન. કેવો કહેવાય? સમાન. ક્લિયર? તફાવત સમાન. વર્ગમૂળમાં 3, 12 એટલે શું થાય? વર્ગમૂળની અંદર 4 × 3, 27 એટલે વર્ગમૂળની અંદર 9 × 3. સમજો, સમાંતર શ્રેણી, એક વર્ગમૂળમાં 3, 4 નું વર્ગમૂળ નીકળે, બે વર્ગમૂળમાં 3, 9 નું વર્ગમૂળ નીકળે, 3 વર્ગમૂળમાં 3. ક્લિયર? હવે એ બરાબર તમે માહિતી લખી લો. એ બરાબર કેટલા? વર્ગમૂળમાં 3. ડી બરાબર a2 - a1. a2 એટલે 2 વર્ગમૂળમાં 3 ઓછા a1 વર્ગમૂળમાં 3. બે અહીં કહીને તો 1 હોય. શું હોય? 1 હોય. 2 માંથી 1 જશે તો 1 વર્ગમૂળમાં 3. ડી ની કિંમત કેટલી મળી? વર્ગમૂળમાં 3. સમજાઈ ગયું? સૌથી પહેલા સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણી બને તો પછી a, d એમની કિંમતો શોધી લેવાની. પછી તમને શું કીધું છે? 10મું પદ. 10મું પદ એટલે a10. a10 બરાબર a + 9. અહીં કેમ મેં જુદું કર્યું? કારણ કે અહીં વર્ગમૂળ નીકળે છે. 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3. એટલા માટે આ નવી સમાંતર શ્રેણી બનાવી. હવે એની કિંમત તો તમને ખબર છે, વર્ગમૂળમાં 3 + 9. ડી ની કિંમત પણ ખબર, વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 વત્તા 9 × વર્ગમૂળમાં 3 તો 9 વર્ગમૂળમાં 3. ક્લિયર? હવે સમજો, અહીં વર્ગમૂળમાં 3 કેટલી વાર? 9 વાર. કેટલી વાર? 9 વાર. અહીં વર્ગમૂળમાં 3 કેટલી વાર છે? 1 વાર. તો 9 ને 1 10 વર્ગમૂળમાં 3. સમજો, 10 વર્ગમૂળમાં 3. હવે અહીં સમજી લો, સરવાળો ક્યારે થઈ શકે? વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં 2. તો 4 ને 5 વર્ગમૂળમાં 2. આ કેમ સરવાળો થયો? કારણ કે વર્ગમૂળની કિંમત સરખી છે તો સરવાળો થઈ શકે. પણ વર્ગમૂળમાં 3 વત્તા 4 વર્ગમૂળમાં 5, આ રીતે સરવાળો થઈ શકે નહીં. સરવાળો થવા માટે x સહગુણક સરખો હોવો જોઈએ, y સહગુણક સરખો હોવો જોઈએ, વર્ગમૂળ પણ સરખું હોવું જોઈએ. હવે આવી જાય, સમજો, આ 10 વર્ગમૂળની 12 છે. કે છે 10 વર્ગમૂળની 12. એ જો અંદર આવી જાય, આ 10 વર્ગમૂળની 12 છે, એ અંદર આવી જાય તો આ રીતે થાય. 3 × 10 12 હતા, વર્ગમૂળની અંદર આવે તો 100. તો કિંમત કેટલી? 10 × 3 તો કેટલી થાય? 300. કેટલી મળે તમને? 300. ક્લિયર? જેમ કે 9 નો વર્ગ 81. સમજો, 9 નો વર્ગ કેટલો થાય? 81. હવે 81 ને તમે, હવે આ જે છે 9 નો 81, હવે 9 છે એને તમે વર્ગમૂળ ના લખશો તો 81. આ રીતે લખો. સમજાય? 81 નું વર્ગમૂળ 9 અને 9 નું વર્ગ કેટલું થાય? 81. સમજાઈ ગયું? આગળ ચોથું, P-M-N નું ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે શું? ઉગમ બિંદુ એટલે જેને એમ કેટલા હોય? 0 હોય. કેટલા હોય? 0. તો ઉગમ બિંદુ અહીં તમને જોજો, M છે અને M, આ x એમ કહેવાય અને y એમ. અહીં m ની જગ્યાએ તમને x પણ આપેલું હોય અથવા તો n ની જગ્યાએ y પણ આપેલું હોય. તો ઉગમ બિંદુથી જ્યારે પણ તમને અંતર પૂછે તો ઉગમ બિંદુ અંતર શોધવાનું સૂત્ર એક જ છે, વર્ગમૂળની અંદર x નો વર્ગ વત્તા y નો વર્ગ. પણ અહીં તમને x એમ m આપ્યું છે અને y એમ n આપ્યું છે. તો
તો તમારું સૂત્ર વર્ગમૂળની અંદર m નો વર્ગ વત્તા n નો વર્ગ. ક્લિયર? સમજાઈ ગયું? આગળ પાંચમો ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુમાં એમ કેટલા હોય? 0 હોય. કેટલા હોય? 0. સમજો. આગળ sin થીટા ઇન્ટુ કોસેક થીટા છેદમાં કોસ થીટા. sin થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર કેટલા થાય છે? 1. sin થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર કેટલા થાય છે? 1. નીચે કેટલા વધ્યા? કોસ થીટા. હવે તમે જાણો આ જે કોસ થીટા છે આ શું કહેવાય? વ્યસ્ત કહેવાય. શું કહેવાય? વ્યસ્ત. અને કોસ થીટા છે શેનો વ્યસ્ત છે? બોલો. sin cos tan. sin cos. આ કોસ કેનો વ્યસ્ત છે? sec નો. કોનો વ્યસ્ત છે? sec થીટાનો. ક્લિયર? તો 1 sin થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર કેટલા થાય? 1 થાય. કેટલા થાય? 1. 1 છેદમાં કોસ થીટા. આ કોસ થીટા શું કહેવાય? વ્યસ્ત છે. પણ કોનો વ્યસ્ત છે? sec થીટાનો. તો તમારો જવાબ શું આવશે? sec થીટા. શું આવશે? sec થીટા. આગળના વિકલ્પો આપણે આગળ જોઈશું. વિકલ્પ નંબર 6. ચટ્ટાક્રમે ગોઠવેલા અવલોકનો. કેટલા અવલોકનો છે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8. કેટલા અવલોકનો છે? 8 અવલોકનો છે. અને તમને મધ્યસ્થ કેટલો છે? 35. મધ્યસ્થ એટલે શું કહેવાય? m કહેવાય. શું કહેવાય? m. સમજો. મધ્યસ્થ 35 હોય તો x ની કિંમત શોધો. આ જે તમને x આપે છે એની તમારી કિંમત શોધવાની છે. શું શોધવાની છે? કિંમત. ખાસ ધ્યાન આપજો. મધ્યસ્થના બે સૂત્ર. એકી સંખ્યામાં જો અવલોકનો આપેલા હોય તો કયું સૂત્ર આવે? બેકી સંખ્યામાં અવલોકનો આપેલા હોય તો કયું સૂત્ર આવે? અહીં અવલોકનો તમને બેકી સંખ્યામાં આપ્યા છે. 1 2 3 4 5 6 7 અને 8. બેકી સંખ્યામાં અવલોકનો આપ્યા હોય તો બેકી સંખ્યામાં અવલોકનો આપ્યા હોય તો m બરાબર n/2 મું અવલોકન. સમજો. વત્તા n/2 વત્તા 1 મું અવલોકન ભાગ્યા કેટલા? 2 થાય. કેટલા થાય? 2. સમજો. શું? બેકી સંખ્યામાં અવલોકનોની સંખ્યા આપી હોય તો આ સૂત્ર આવે અને એકી સંખ્યામાં અવલોકનોની આપી હોય સંખ્યા તો અલગ સૂત્ર આવે. શેના માટે? મધ્યસ્થ માટે. શેના માટે? મધ્યસ્થ. અહીં તમને n એટલે શું? n એટલે કેટલા અવલોકનો આપ્યા છે. તો અહીં હું લખું છું n બરાબર તમને અવલોકનોની સંખ્યા 8 છે. કેટલી છે? 8. n બરાબર શું કહેવાશે? અવલોકનોની સંખ્યા. શું કહેવાશે? અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા 8 આપી છે. તો લખું m બરાબર n/2 એટલે 8/2 એટલે કયું અવલોકન? 4મું અવલોકન. કયું અવલોકન? 4મું. સમજો. n એટલે કેટલા આપ્યા છે? 8 ક્યાંથી આવ્યા? 8 અવલોકનો આપ્યા છે. કેટલા અવલોકનો? 8. n/2 એટલે 8/2 એટલે કેટલા? 4મું અવલોકન વત્તા n/2 n એટલે 8 8/2 4 4 વત્તા 1 એટલે 5મું અવલોકન છેદમાં 2. ક્લિયર? સમજાઈ ગયું? ફરીથી n/2 n એટલે 8 અવલોકનો 8/2 4મું અવલોકન n/2 વત્તા 1મું અવલોકન. આ સૂત્ર છે. 8/2 4 વત્તા 1 5મું અવલોકન. હવે જોઈએ m ની કિંમત. મધ્યસ્થ એટલે m કેટલા છે? 35 બરાબર 35. ચોથું અવલોકન ગણો. 1 2 3 4. ચોથું અવલોકન કયું છે? x વત્તા 3. તો 4મું અવલોકન x વત્તા 3 વત્તા 5મું અવલોકન કયું છે? x વત્તા 9 ભાગ્યા 2. સમજો. 35 આ બે ભાગાકારમાં છે. ક્યાં આવેલા છે? ભાગા. બે ભાગાકારમાં છે. અહીં આવશે તો ગુણાકારમાં એટલે 35 ગુણ્યા 2 બરાબર x વત્તા x કેટલા થઈ જાય? 2x વત્તા 9 વત્તા 3 9 ને 3 9 10 11 12 કેટલા થયા? 12. 35 દુ 70 12 આ સાઈડ આવશે તો -12 બરાબર 2x. 70 માંથી 12 જશે. 70 માંથી 10 જશે તો 60. 2 જશે તો 58. કેટલા રહેશે? 58 બરાબર 2x. x ની કરતા બનાવવું તો 58/2. શું? 58/2. તો 58/2 કરશું તો કેટલા આવશે? 58
29 દુ 9 દુ 18 2 4 ને 5 તો 29 દુ 58 તો x બરાબર કેટલા મળ્યા 29 કેટલા મળ્યા 29 તો x ની કિંમત કેટલી થશે 29 ક્લિયર સમજાયું આ કયું સૂત્ર છે મધ્યસ્થનું અને શેના માટે વપરાયું બેકી સંખ્યા શેના માટે વપરાયું બેકી સંખ્યા ખાસ યાદ રાખજો INT છે ખાસ ધ્યાન આપજો આગળ જોઈએ યોગ્ય જવાબ ખાલી જગ્યાઓ છે યોગ્ય જવાબ પસંદ કરી લખો 7 થી 12 જેને પહેલી ખાલી જગ્યા છે લસા લસા શોધવાનો છે કોનો 220 અને 60 નો ગુસા એટલે કે બંનેમાં સરખું લસા એટલે યાદ રાખજો ફરીથી કહું છું લસા એટલે સૌથી મોટી ઘાતવાળી સંખ્યા શું લસા એટલે સૌથી મોટી ઘાતવાળી સંખ્યા આ યાદ રાખજો 220 ની વાત કરીએ અવયવ પહેલા તો 2 વડે ભાગ ચાલે 2 એકા 2 2 એકા 2 0 ક્લિયર સમજાય ગયું આગળ 110 2 વડે ભાગ ચાલશે કેટલા વડે 2 55 નું કેટલા થાય 2 5 10 5 10 એટલે કેટલા થાય 55 કેટલા થાય 55 ક્લિયર હવે 5 11 11 એકા 11 થઈ ગયું હવે વાત કરીએ 60 2 30 2 15 આ તો તમને ના શીખવાડવું પડે 15 એટલે કેટલા પાછા 3 3 5 15 5 એકા 5 5 તારી 15 15 દુ 30 30 દુ 60 હવે જો ધ્યાનથી 220 ની વાત કરું 2 કેટલી વાર મળ્યા મને 2 વાર એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 11 60 ની અંદર અહીં પણ 2 કેટલી વાર મળ્યા 2 વાર 3 અને 5 ધ્યાન આપજો લસા એટલે બધી જ સંખ્યાઓ હોય એ બધી જ સંખ્યાઓનો વારો એક વાર લઈ લેવાની પણ અહીં જો ઘાત કેવી છે સરખી છે તો આ બંનેમાંથી જો તમને ઘાત નાની હોય કે મોટી જેમ કે જો અહીં હું ધારવાનું કહું છું 2 ની 4 ઘાત અને 2 ની 5 ઘાત આવે તો આ બંનેમાંથી લસામાં કયું લેવાનું તો બંનેમાંથી લસામાં સૌથી મોટી ઘાત વાળું લેવાય કયું લેવાશે સૌથી મોટી ઘાત વાળું લેવાશે સમજો જો આ રીતનું હોય લસાની અંદર બંનેમાંથી કયું લેવાનું તો લસાની અંદર સૌથી મોટી ઘાત પછી આ લઈ લીધું તો પછી આનો ઉપયોગ થાય નહીં નાની ઘાત વાળાનો ઉપયોગ થાય નહીં અને લસાની અંદર બધી જ વસ્તુનો વારો એકવાર અને સૌથી મોટી ઘાત સમજો 2 નો વર્ગ બંને બાજુ છે તો એકવાર 2 નો વર્ગ લઈ લીધો આ લઈ લીધો તો આ લેવાની જરૂર નથી પછી 5 એકવાર પછી 3 એકવાર પછી 11 સમજાઈ ગયું ક્લિયર આગળ 2 નો વર્ગ 4 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 11 4 પંચું 20 20 તાલી 60 ગુણ્યા 11 તો કેટલા થયા 660 કેટલા થયા 660 ક્લિયર સમજાઈ ગયું લસાની અંદર બધી જ સંખ્યાઓનો વારો એકવાર લઈ લીધો મેં અને સૌથી મોટી ઘાત વાળું આવે સમજાઈ ગયું આગળ બહુપદી p of x બરાબર x નો વર્ગ વત્તા 2x માઇનસ 899 ના શૂન્ય નો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા એનું સૂત્ર છે માઇનસ b ભાગ્યા a માઇનસ ની કિંમત માઇનસ આ જે છે માઇનસ સૂત્રની અંદર માઇનસ છે હવે b ની કિંમત કેટલી છે 2 a ની કિંમત કેટલી છે કઈ ના હોય તો 1 તો 1 તો શૂન્યના સરવાળાની કિંમત -2/1 છેદમાં 1 હોય કે ના હોય કોઈ ફરક પડશે નહીં -2 લખો તો પણ તમારો જવાબ સાચો -2/1 લખો તો પણ તમારો જવાબ સાચો ક્લિયર સમજાઈ ગયું શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b ભાગ્યા a શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ભાગ્યા a ક્લિયર આગળ 9 એક સમતોલ પાસા છે કીધી છે કેટલા છે એક પાસા કેટલા પાસા એક હવે તો સમજી લો એક સમતોલ પાસો ત્યારે કેટલી બાજુઓ 6 કઈ 1 2 3 4 5 અને 6 તો કુલ પરિણામ
તમને કેટલું મળે? અહીં 6. કેટલું મળે? 6. એક વખત ઉછાળવામાં આવે તો પ્રયોગમાં 3 નો ગુણિત 3 નો ગુણિત 3 નો ગુણિત એટલે 3 ના ઘડિયામાં શું આવે? 3 નો ગુણિત એટલે 3 ના ઘડિયામાં કઈ કઈ સંખ્યા આવે? તો 3 ના ઘડિયામાં 3 આવશે અને 6 આવશે. તો અહીં લખું કુલ પરિણામ હંમેશા નીચે આવે. તો કુલ પરિણામ કેટલું છે? એક સમતોલ પાસ હોય તો કેટલી સપાટી? 6. 3 નો ગુણિત 3 નો ગુણિત એટલે 3 ના ઘડિયામાં કોણ આવે? 3 આવે અને 6 તો કેટલી? 1 અને 2 તો 2/6. 3 દુ 6 2 2 ઉડી ગયા. ઉપર કશું જ નથી તો 1 અને નીચે કેટલા? 3. 3 નો ગુણિત એટલે 3 ના ઘડિયામાં 3 1 3 3 દુ 6 તો 1/3. 1/3. ક્લિયર? 10 લખાઈ જઈએ. 2 tan 30 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 30. તો અહીં વાત કરીએ tan 30. tan 30 ની કિંમત તમારે જાણવી પડે. tan 30 એટલે કેટલા કહેવાય? 1/3. આ દાખલો ચોપડીનો જ છે. tan 30 ની કિંમત કેટલી? 1/3. સમજો 2 tan 30. ક્લિયર? tan 30 ની કિંમત 1/3 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર. tan 30 ની કિંમત કેટલી થાય? 1/3. tan નો વર્ગ છે એટલે અહીં શું આપે? વર્ગ. ક્લિયર? સાદું રૂપ આપીએ તો અહીં ગુણાકાર છે તો 2 એકા 2/3. અહીં 1 વત્તા આ આખા કૌંસનો વર્ગ છે તો આખા કૌંસને લાગુ પડશે. 1 નો વર્ગ 1/3 નો વર્ગ. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો કેટલા થાય? 3. ક્લિયર? આના છેદમાં 3 છે, આના છેદમાં કઈ ના હોય તો આપણે 1 મૂકી દઈએ. આગળ 2/3 છેદમાં 3 એકા ચોકડી ગુણાકાર કરીએ 3 એકા 3 વત્તા 1 એકા 1 છેદમાં 3 એકા 3 3 1 2/3 છેદમાં 3 ને 4/3. ક્લિયર? સમજો. હવે આ વસ્તુ ભાગાકારમાં છે અહીં ઉપર આવી જાય તો શું થઈ જાય? હું લખું 2/3. આ વસ્તુ ઉપર આવી ગઈ તો ગુણ્યા 3 જે છેદમાં છેદમાં છે ઉપર આવે તો અંશમાં આવી જાય નીચે 4. ક્લિયર? સમજાઈ ગયું? આ વસ્તુ નીચે હતી એને આપણે ઉપર લાવ્યા તો જ્યારે ઉપર લાવ્યા તો જે 3 હતા એ છેદમાં હતા. 3 ક્યાંથી? છેદમાં. ત્યારે તમે ઉપર લાવ્યા તો ક્યાં આવી ગયા? અંશમાં. ક્યાં આવી ગયા? અંશ. છેદ ઉડાડીએ 2 ગુણ્યા 2 તો 2 2 ઉડી જાય. વર્ગમૂળ 3 અને આ 3 છેદ કે રીતે ઉડશે? તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ઉડી ગયા. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેટલા થાય? 3. એટલા માટે વર્ગમૂળમાં 3 ઉડી ગયા. ઉપર શું વધ્યું? વર્ગમૂળમાં 3 નીચે શું વધ્યું? 2. તો આ તમારો જવાબ. ક્લિયર? સમજાઈ ગયું? આગળ વર્તુળ દોરીએ. હવે વર્તુળની બહારના બિંદુ. આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર, એની એક બહાર બિંદુ આવેલું છે. વર્તુળની બહારના બિંદુ આવી જાય. રકમ કીધું હોય તો વર્તુળ દોરતું જવાનું અને જે કીધું છે કરતું જવાનું. વર્તુળની બહારના બિંદુ P. આ બાર બિંદુ P બિંદુ છે. P બિંદુમાંથી દોરેલ 2 સ્પર્શકો. હવે થિયરિકલમાં તમે ભણ્યા જશો કે જ્યારે પણ વર્તુળ હોય અને એની બહાર બિંદુ આવે સમજો. બન્યા ના હોય અથવા તો ભૂલી ગયા હોય. બન્યા તો હશો જ અથવા તો ભૂલી ગયા છો. વર્તુળ હોય અને એની બહાર બિંદુ આવેલું હોય ત્યારે બહારના બિંદુમાંથી તમે ફક્ત ને ફક્ત 2 જ સ્પર્શકો દોરી શકો. ફરીથી વર્તુળ હોય અને એની બહાર બિંદુ આવેલું હોય તો એમાંથી તમે 2 જ સ્પર્શકો દોરી શકો. સમજાયું? બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શકો? 2. એક સ્પર્શક આ રીતનું, આ રીતે. બીજો સ્પર્શક આમ. P માંથી દોરેલ 2 સ્પર્શકો વર્તુળને A અને B. P હું નામ આપું A, હું નામ આપું B. ક્લિયર? હવે અહીં ધ્યાન આ રીતે. સમજાઈ ગયું? P A અને P B.
એ અને બી માં સ્પર્શે છે. જો ખૂણો PAB એ આ ખૂણો 45 અંશ, તો PBA એટલે આ ખૂણો શોધો. હવે તમે જો આ ખૂણો શોધો છે, ધ્યાનથી સમજો, કોન્સેપ્ટ સમજી લેજો. આ થિયરિકલ પ્રશ્ન છે, કોન્સેપ્ટ સમજી જશો તો તમને સરળતાથી આવડી જશે. આગળ પણ આવેલું છે, વર્તુળની અંદર જ્યારે બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરાય છે ત્યારે એ બે સ્પર્શકો સમાન અંતરના હોય. કેવા હોય? સમાન અંતરના. હવે આગળ ફરીથી આ જે બે સ્પર્શકો હોય સમાન અંતરના હોય. ત્રિકોણની અંદર તમે એક વાત ભણ્યા છો 9માની અંદર, ત્રિકોણમાં બે સામસામેની બાજુઓ સરખી તો એના સામેના ખૂણા પણ કેવા? સરખા. સમજાયું? ફરીથી સામસામેની બે બાજુઓ સરખી તો એની જે સામસામેના ખૂણા હોય એ પણ કેવા? સરખા. એટલે કે આ બે બાજુઓ સરખી, આ ખૂણો 60 અંશનો તો આ ખૂણો પણ કેટલાનો? 60 અંશનો. પડી ખબર? એ જ રીતે અહીં વર્તુળ છે, બે સ્પર્શકો સમાન અંતરના હોય. સ્પર્શકો કેવા? હંમેશા સમાન અંતર. એટલે કે PA અને PB આ બંનેનું અંતર કેવું હોય? સરખું હોય. કેવું હોય? સરખું. સમાન અંતરના હોય તો જ્યારે બે સ્પર્શકો સમાન અંતરના હોય ત્યારે તેની સામસામેના, આ એની સામેનો ખૂણો અને આ આની સામેનો ખૂણો, સામસામેના ખૂણા કેવા હોય? સરખા. કેવા હોય? સરખા. એટલે કે જો આ 45 અંશ હોય તો એની સામેનો ખૂણો આ બી પણ કેટલાનો હોય? 45 અંશનો જ હોય. સમજાયું? ફરીથી બે સ્પર્શકો એટલે કે બે સામસામેની બાજુઓના માપ સરખા તો એની સામસામેના ખૂણાના માપ પણ કેવા? સરખા. આ બે બાજુઓ સરખી તો એની સામેના ખૂણા પણ કેવા? સરખા. આ બે બાજુઓ સરખી તો એની સામસામેના ખૂણા પણ કેવા? સરખા. આ 45 તો આ પણ 45. ક્લિયર? આગળ જો અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક એટલે xy 9 હોય તો x + y શોધો. શું શોધવાનું છે? x + y. મધ્યક એટલે શું કે? x બાર. શું કહેવાય? x બાર. તમે આગળ જોયું કે મધ્યક છે બે પ્રકારનો આવે. કયો બે પ્રકાર? એક વર્ગીકૃત હોય. કેવો હોય? વર્ગીકૃત. અને બીજો હોય અવર્ગીકૃત. વર્ગીકૃત એટલે તમારે 10માની અંદર આવે છે ને, 0 થી 10, 10 થી 12 એ વર્ગીકૃત. અવર્ગીકૃત એટલે કે આ રીતે સિંગલ ડિજિટમાં માહિતી આપી હોય 6, 7, x, 8, y, 14 એને કહેવાય અવર્ગીકૃત. શું કહેવાય? અવર્ગીકૃત. વર્ગીકૃત માટે તો તમને સૂત્ર યાદ છે, x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ સૂત્ર. અને અવર્ગીકૃત માહિતી હોય તો સિમ્પલ સૂત્ર x બાર બરાબર શું? ક્યારે? અવર્ગીકૃત. અવર્ગીકૃત માહિતી હોય તો જે તમે 9માની અંદર સૂત્ર વાપરતા હતા, બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એ સૂત્ર આવે ક્યારે? અવર્ગીકૃત માહિતી હોય. અવર્ગીકૃત એટલે સિંગલ ડિજિટમાં માહિતી આપેલી હોય ત્યારે. મધ્યક એટલે x બાર, બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. x બાર કેટલા? મધ્યક 9. બધા અવલોકનોનો સરવાળો. કોનો સરવાળો? 6 + 7 + x + 8 + y + 14 છેદમાં અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકનો? 1, 2, 3, 4, 5, 6. 6 અવલોકનો છે. જોઈએ 6 ને 7 13, 7 ને 6 13, 13 ને 8, 13 ને 8 21, 21 ને 10 31 ને 4 35. તો અહીં આ 6 અહીં આવી જશે, ભાગાકારમાં છે, અહીં આવી જશે તો ગુણાકારમાં. તો 9 × 6 બરાબર 35 + x + y. આ રીતે થાય. 9 × 6 = 54, 54 35 પ્લસ આ સાઈડ આવશે તો -35 બરાબર x + y. ક્લિયર? 6 ભાગાકારમાં હતા, અહીં આવ્યા તો 9 × 6 = 54, 6 7 13 8 21 ને 10 31 35. આ સાઈડ આવ્યા 54 માંથી 35 બાદ કરું 10 4, 14 માંથી 5 કાઢો તો કેટલા રહે?
14 માંથી તમે 5 કાઢો તો કેટલા રહે? 5 × 9 કેટલા રહેશે? 9 ક્લિયર? ચાલો થઈ જાય તો 1 તો x વત્તા એટલે કે 19 બરાબર x વત્તા y તો x વત્તા y ની કિંમત કેટલી મળી તમને? 19 ક્લિયર? સમજાઈ ગયું? આગળ વિધાનો ખરા છે કે ખોટા જણાવો 13 થી 16 પહેલું બે ધન પૂર્ણાંકો a અને b માટે સૂત્ર પહેલું ચેપ્ટર સૂત્ર બોલું છું લસા ગુણ્યા ગુસા અથવા તો ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b a ગુણ્યા b એટલે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b થાય તો આ સૂત્ર કેવું આવે? સાચું. કેવું આવે? સાચું. પહેલા ચેપ્ટરમાં છે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b ક્લિયર? આગળ 14મું દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c નો આલેખ x અક્ષની ઓછામાં ઓછા બે બિંદુ. હવે જો જેટલામાં જેટલી ઘાત હોય ને એટલા બિંદુમાં છે તો અહીં કેટલી ઘાત? 2 ઘાત. કેટલી ઘાત? 2. પણ અહીં આ વિધાન ખોટું આવશે. કેમ ખોટું આવશે? કારણ અહીં તમે કીધું છે ઓછામાં ઓછા. ઓછામાં ઓછા એટલે શું? ઓછામાં ઓછા એટલે બે બિંદુમાં પણ છેદે, એક બિંદુમાં પણ છેદે. પણ જો બે ઘાત હોય તો બે બિંદુમાં છેદે પણ એક બિંદુમાં કોઈ દિવસ છેદે નહીં. એટલા માટે ઓછામાં ઓછાનો મતલબ શું થાય? ઓછામાં ઓછા એટલે બે બિંદુમાં તો છેદે છે પણ એક બિંદુમાં પણ છેદશે પણ આ એક બિંદુમાં આલેખ છેદશે નહીં. આ બે બિંદુમાં જ છેદશે. એટલા માટે જો ઓછામાં ઓછું કીધું હોય તો વિધાન કેવું આવે? ખોટું. પણ જો એમ કીધું હોય વધુમાં વધુ બે બિંદુ તો આવે. વધુમાં વધુ બે બિંદુ બે બિંદુમાં છેદે અને બે બિંદુમાં છેદે કીધું હોય તો પણ આ વિધાન કેવું આવે? સાચું. પણ એ ઓછામાં ઓછું કીધું છે એટલા માટે કેવું આવશે? ખોટું. ક્લિયર? 15 સમીકરણ 4x વત્તા 7y બરાબર 0 ધ્યાન આપજો. 4x વત્તા 7y બરાબર 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. હવે આ જે સમીકરણ તમને આપ્યું છે 4x વત્તા 7y બરાબર 0 આ જે સમીકરણ છે આનો તમે આલેખ દોરો છો તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. કેવી છે? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. તો આ વિધાન કેવું આવશે? સાચું. કેવું આવશે? સાચું. કેમ સાચું? કારણ કે આની અંદર અચળ પદ કેટલું છે? 0. અચળ પદ એટલે કે c. અહીં a 4 b 7 અને c એટલે અચળ પદ કેવું છે? 0. ધ્યાન આપજો. જ્યારે પણ સમીકરણની અંદર સમજો જ્યારે પણ સમીકરણની અંદર અચળ પદ 0 હોય શું હોય? અચળ પદ 0 હોય ત્યારે એનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હશે. કેવો હશે? રેખા. ક્યારે? જ્યારે અચળ પદ 0 આપેલું હોય ત્યારે ઉગમ બિંદુમાંથી પસાર થતી એ કેવી હશે? રેખા હશે. કેવા હશે? રેખા. તો આ વિધાન કેવું હશે? સાચું. ક્લિયર? આગળ 16 એક અંકની કેટલા અંકની? એક અંકની પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? 1 થી. 0 ના લેતા પાછા. અહીં તમને ચોખવટ કરી છે. ફરીથી બોલું છું. અહીં ચોખવટ કરી છે પ્રાકૃતિક. પ્રાકૃતિકની શરૂઆત 1 થી થાય. કેટલી થાય? 1 થી. એક અંકની તો 1 થી શરૂઆત થાય. 1 2 3 4 5 6 7 8 અને 9. એક અંકની પ્રાકૃતિક સંખ્યામાં એક અંકની કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 8 9. 10 આવે એ 10 કેટલા અંક થઈ ગયા? 2 અંક થઈ ગયા. કેટલા અંક થઈ ગયા? 2. તો અહીં હું જોઉં છું કે કુલ પરિણામ કેટલું મળે છે મને? 9. કેટલું મળે છે? 9. સમજો આગળ. એક અંકની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ થતી સંખ્યાઓ એક અંકની 9 સુધી યાદચ્છિક રીતે પસંદ કરીએ તો એક સંખ્યા યુગ્મ હોય. શું હોય? યુગ્મ. યુગ્મ એટલે શું કહેવાશે? બેકી સંખ્યા. યુગ્મ એટલે શું કહેવાશે? બેકી. બેકી સંખ્યા તો તેની સંભાવના 1/2 છે. તો આ વિધાન સાચું છે કે ખોટું એ જોવાનું છે. યુગ્મ એટલે બેકી સંખ્યાઓ કેટલી છે એ જોઈ લઈએ. બેકી સંખ્યા બેકી સંખ્યા બેકી સંખ્યા બેકી સંખ્યા તો અહીં લખું છું કુલ પરિણામ હંમેશા નીચે આવે તો 9. કેટલી સંખ્યા? યુગ્મ. કુલ પરિણામ 9 છે. કેટલું છે? 9. યુગ્મ એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા કેટલી છે? 1 2 3 4. તો તમને સંભાવના કેટલી મળે છે? 4/9. કેટલી મળે છે? 4/9. પણ અહીં તમને સંભાવના કેટલી આપી છે? 1/2. તો આ વિધાન કેવું કહેવાય? ખોટું. કેવું કહેવાશે? ખોટું. સમજાઈ ગયું? આગળ
વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો 17 થી 20 આની અંદર જોઈએ 12 ના પ્રથમ 15 ગુણિતો 12 ના પ્રથમ 15 ગુણિતો એટલે ગુણાકાર અથવા તો ગળ્યો કયો ગળ્યો 12 નો ગળ્યો કયો ગળ્યો 12 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો એટલે કે SN શોધો શું શોધો SN શોધો ગુણિતોની વાત કરી છે શું વાત કરી છે ગુણિતો એટલે ગુણાકાર અથવા તો ગળ્યો યાદ રાખજો કયો ગળ્યો 12 તો સમાંતર શ્રેણી સૌથી પહેલા સમાંતર શ્રેણી બનાવશું તો 12 એકા 12 12 દુ 24 12 તાલી 36 12 ચોક 48 કેટલા પદ છે 15 કેટલા પદ છે 15 કેમ 15 કારણ કે 15 ગુણિતોનો સરવાળો શોધવાનો છે કોનો 15 ગુણિતોનો ગુણિતો એટલે ગુણાકાર અથવા તો ગળ્યો તમારે મગજની અંદર યાદ રાખી લેવાનું ગુણિતો એટલે શું કહેવાય ગળ્યો 12 ના પ્રથમ 15 ગુણિતો આપણે સમાંતર શ્રેણીમાં 12 એકા 12 12 દુ 24 12 તારી 36 12 ચોક 48 હવે માહિતી મેં તમને કીધું સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણી બનાવો અને માહિતી લખો a બરાબર 12 b બરાબર a2 માઇનસ a1 a2 24 માઇનસ 12 તો d બરાબર પણ 12 n તમને આપ્યા છે કેટલા 15 કેટલા આપ્યા છે 15 શું શોધવાનું છે SN તો SN નું સૂત્ર n/2 2a પ્લસ ક્લિયર થઈ ગયું n એટલે 15 ભાગ્યા 2 n એટલે 15 પદ 15 ગુણિતો એની કિંમત 12 n 15 ઓછા 1 d ની કિંમત કેટલી છે 12 15 ભાગ્યા 2 12 દુ 24 વત્તા 15 માંથી 1 જશે કેટલા રહેશે 14 કેટલા રહેશે 14 ક્લિયર 15/2 24 વત્તા 14 ગુણ્યા 12 કરીએ આપણે 14 ગુણ્યા 12 1 ચોક 4 1 એકા 1 2 ચોક 8 2 એકા 2 8 6 168 કેટલું થાય 168 168 ક્લિયર સમજો 168 માં તમે અહીં તમને આપ્યું છે 15/2 કૌંસની અંદર 168 વત્તા 24 8 4 12 નો બગડો પર 1 6 2 8 1 9 192 15 ભાગ્યા 2 આ બંને વચ્ચે ગુણાકાર શું આપ્યું છે બંને વચ્ચે ગુણાકાર તો 192 ને 2 વડે ભાગીએ આપણે કેટલા વડે 2 વડે તો 2 9 18 1 વધે ઉતાર બગડો 2 6 12 તો કેટલા મળ્યા 96 કેટલા મળે 96 ક્લિયર હવે શું વધ્યું 15 ગુણ્યા 96 15 ગુણ્યા 96 કરીએ 0 9 5 45 નો 5 રો બીજી પરી 4 9 એકા 9 ને 4 કેટલા 13 6 5 30 નું 0 બીજી પરી 3 6 એકા 6 9 0 9 ને 5 14 નું ચોગડું બીજી પરી 1 4 તો કેટલા SN બરાબર 1440 ક્લિયર તો એ તમારો જવાબ ઓકે SN બરાબર n/2 2a plus n minus 1d જેની અંદર 12 ના પ્રથમ 15 ગુણિતો એટલે 12 નો ગળ્યો બરોબર n બરાબર કેટલા 15 કેટલા થાય 15 જેની અંદર પહેલા માહિતી શોધી પછી સૂત્ર એપ્લાય કર્યું આગળ વર્તુળ અને સ્પર્શક ના સામાન્ય બિંદુને તમે શું કહેશો તો સ્પર્શ બિંદુ શું કહેવાય સ્પર્શ બિંદુ અથવા તો સ્પર્શક બિંદુ પણ તમે લખી શકો ક્લિયર આગળ જો P of A જેમ છે જેમ એટલે સમજો P of A જેમનો મતલબ શું થાય x જેમનો મતલબ શું થાય x સમજો P of A બરાબર P of A જેમ P of A નહીં બરાબર 8 જેમ સાથે એટલે P of A બરાબર 8x કેમ 8x કારણ કે આ કિંમત તમને પ્રમાણમાં આપી છે શેમાં આપી છે પ્રમાણ એટલે કે તમે 8x
પી ઓફ એ નહીં બરાબર કેટલા 7x ક્લિયર હવે લખીએ પી ઓફ એ વત્તા પી ઓફ એ નહીં બરાબર 1 આ સૂત્ર છે તમે બધાને ખ્યાલ છે પી ઓફ એ 8x જેમ હતા એટલા માટે 8x વત્તા પી ઓફ એ નહીં 7x બરાબર 1 8 ને 7 કેટલા થાય 15x કેટલા થાય 15x બરાબર 1 જો અહીં x ની કરતા બનાવો તો તમે 1/15 તમને x ની કિંમત કેટલી મળી 1/15 આગળ શું શોધવાનું છે પી ઓફ એ નહીં શોધો શું શોધવાનું છે પી ઓફ એ નહીં તો લખું પી ઓફ એ નહીં બરાબર કેટલી કિંમત હતી એની 7x કેટલી હતી 7x 7x ની કિંમત કેટલી મળી 1/15 તો 7 એકા 7/15 તો પી ઓફ એ નહીં ની કિંમત કેટલી 7/15 ક્લિયર કોઈ માહિતી માટે z બરાબર z એટલે બહુલક x બાર એટલે શું કહેવાય મધ્યક 15 તો m શોધો હવે સમજો આ તમને સૂત્ર યાદ જ છે શું થાય સૂત્ર z બરાબર 3m - 2x બાર કોઈ જ શોર્ટકટ વાપરવાની નહીં બધી જ શોર્ટકટો બધા જ દાખલામાં લાગુ પડી ના શકે તમારો 1 માર્ક જઈ પણ શકે છે એટલા માટે હું કહું છું z બરાબર 3m - 2x બાર જેની અંદર z ની કિંમત તમને આપી છે કેટલી 15 બરાબર 3 એમ તમારે શોધવાના x બાર ની કિંમત 15 15 ના 15 3m - 15 દુ 30 ક્લિયર માઇનસ 30 આ સાઈડ આવશે તો 15 - 30 અહીં આવશે તો વત્તા 30 બરાબર 3m 30 ને 10 કેટલા થાય 40 ને 5 45 બરાબર 3m m ને હું કરતા બનાવું તો 45 3 ગુણાકારમાં છે તો અહીં ભાગાકારમાં તો 15 તાલી 45 તો m બરાબર તમને કેટલા મળ્યા 15 કેટલા મળશે 15 હવે જોઈએ જોડકા જોડો 21મું નળાકારના પાયાનું ક્ષેત્રફળ કેટલું થાય પાઈ r નો વર્ગ શું ફરીથી નળાકારના પાયાનું ક્ષેત્રફળ કેટલું થાય પાઈ r નો સ્ક્વેર અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ શું અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ કેટલું થાય 2 પાઈ r નો સ્ક્વેર લઘુચાપની લંબાઈ લઘુચાપ એટલે કેવું નાનો ચાપ લઘુચાપ એટલે કેવું કહેવાય નાના ચાપની લંબાઈ હંમેશા 180 અંશમાં હોય એટલે કે પાઈ r થીટા છેદમાં 180 ક્લિયર લઘુ વૃત્તાંશ એટલે નાનો ભાગ ઘેરાયેલો કેવો નાનો ભાગ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ ક્લિયર તો આ હતું પ્રશ્નપત્ર 4 નો વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો